यत्कृपातमहं वन्दे परमानन्दमाधवम्। बोलो स्वामीनारायण भगवाननी, श्री हरि कृष्ण महाराजनी, श्री राधा कृष्ण देवनी, श्री नरनारायण देवनी, श्री लक्ष्मीनारायण देवनी। બધા જ હરિભક્તોને ઘણા ભાવથી જય સ્વામિનારાયણ। વાલા ભક્તજનો, આપણે શ્રીજી સમકાલીન જે નંદ સંતોના જીવન ચરિત્રો શ્રવણ કરી રહ્યા છીએ। સ્વામિનારાયણ ભગવાનની વખતે ગોવિંદાનંદ નામના 4 સંતો હતા। એમાં આજે ચોથા ગવૈયા ગોવિંદાનંદ સ્વામી હતા। તેઓ કયા ગામના હતા? એમના માતા પિતા કોણ હતા? એમનું પૂર્વાશ્રમનું નામ શું હતું? એ કોઈ હકીકત માહિતી મળતી નથી। સંવંત 1871 એક દિવસ શ્રી હરિ પાર્ષદોને કહે, હરજીભાઈને બાગ કરવો છે, તે કૂવો ગાળવો છે। ત્યારે દેવા ભગત હાથ જોડીને બોલ્યા કે મહારાજ, હવે પાડા થાકી ગયા છે, તે વર્ષે કૂવો ગળાવો તો સારું। તે સાંભળી હરજીભાઈ ઉદાસ થઈ ગયા। ત્યારે વિશાળાનંદ સ્વામી, ગોવિંદાનંદ સ્વામી વગેરે 65 એકડ મલ ત્યાં બેઠા હતા। એને પરસ્પર બોલવા માંડ્યું કે આપણને જીવબા ખાવાનું આપે છે, માટે આપણે એમના ઉપયોગમાં ન આવીએ તો આપણે કૃતજ્ઞ કહેવાય। માટે આપણે બીડું ઝડપો અને કૂવો ગાળી દઈએ, અને કૂવો ગાળશું એટલે બા પ્રસન્ન થશે તો આપણો મોક્ષ સહેજે થશે। પછી 65 જણા ઊભા થઈને કે મહારાજ, અમારો કોઈ ધણી નહોતું તે દિવસે, અને આજ પણ મોટી બા અમને 65 જણાને ભિક્ષા કરાવીને રોટલા આપે છે, માટે આપ કહો ત્યાં અમે કૂવો ગાળી દઈશું। તમે આવી જગ્યા ચીંધો, અમે ગાળવા માંડીએ। એકલ મળોની આ વાત સાંભળી ભગવાન રાજી થયા। એમના હૃદયમાં ચરણારવિંદ આપ્યા। માણકી ઘોડીએ ચડીને જ્યાં કૂવો ગાળવો હતો ને તે જગ્યાએ ગયા અને બોલ્યા, આ જગ્યાએ ગાળો। પછી એકલ મળે કૂવો ગાળવા માંડ્યો, અને સ્વામિનારાયણ ભગવાન પોતાના થાળની પ્રસાદી રોજ આપતા। રોજ સાંજે ત્યાં જતા, એકલ મલોને 2 વખત ગોળ ઘી આપતા। જેને ચાલવું હોય, કામ વધારે કરવું હોય તો ગોળ અને ઘી ખાય તો એને થાક ઓછો લાગે। મહારાજ રોજ એમના હૃદયને વિશે ચરણારવિંદ દેતા। શ્રી હરિનો રાજીપો એકલ મળોએ કૂવો કડે દાટ ગાળવા માંડ્યો। તે ગાળતા પડકારા કરે, કીર્તન બોલે, ધૂન બોલે, એમ ધમધમાટ બોલાવ્યો। એમ કરતા 55 દિવસે 3 કોષનું પાણી આવ્યું। પછી એની ભગવાનને ખબર પડી, તે સાંભળી મહારાજ ઘણા રાજી થયા। તે દિવસે લાડુબાઈએ રસોઈ આપી। પરમહંસ બ્રહ્મચારી પાડા અને હરિભગત પાર્ષદ વગેરેને જમાડ્યા।
પછી ભગવાને જમી સર્વને દૂધપાક પૂરી જમાડ્યા. 65 એકલ મળને પોતે જમેલી પ્રસાદી શ્રીજી મહારાજે આપી અને સૂતર ફેણીના કટકા મોઢામાં મેલીને જમાડ્યા. પછી જીવબાએ સ્વામિનારાયણ ભગવાન પાસે સૌ એકલ મળને એક ધોતિયું, એક રૂમાલ, એક સીવેલી કફની અને બે જોડ ચરણારવિંદ અપાવ્યા. 1881માં ગઢપુરમાં 65 એકલ મળોએ મરીને નારાયણ લહેરી કૂવો ગાળી આપ્યો હતો. આ એમની નિષ્ઠા અને સેવા ભક્તિથી તેના ઉપર શ્રીહરિ ખૂબ રાજી થઈ. સૌને પૂજા કરવાની છૂટ આપી. તે સમયે આ ગોવિંદાનંદ સ્વામીએ શ્રીહરિને રુદ્રાક્ષનો કંઠો પહેરાવ્યો હતો. આ નારાયણ લહેરી કૂવો હાલ ગોપીનાથજી મહારાજના મંદિરની પશ્ચિમ તરફની પ્રદક્ષિણાના નીચેના ભાગમાં છે. આ કૂવાનું પાણી શ્રીજી મહારાજને સંતો ભક્તોના ઉપયોગમાં ખૂબ આવ્યું હતું. આજે પણ નારાયણ લહેરી કૂવો છે. એ આ 65 એકલ મળો એ ગાળેલો છે. આધારાનંદ સ્વામી હરિચરિત્રામૃત સાગરમાં કહે છે કે ગુણાતીતાનંદ સ્વામી, વિરક્તાનંદ સ્વામી, પ્રજ્ઞાનંદ સ્વામી, ગોવિંદાનંદ સ્વામી અને નિષ્કામાનંદ સ્વામી એ બધાય સંતોને 1000 પદ કંઠસ્થ હતા. આ ગોવિંદાનંદ સ્વામીને 1000 પદ મોઢે હતા. જ્યારે સ્વામિનારાયણ ભગવાને સંવંત 1877માં પંચાળામાં રાસોત્સવ કર્યો. એ દિવસે રાત્રિએ ગોવિંદાનંદ સ્વામીએ કંઠસ્થ કરેલા કીર્તનો રાસ સમયે બોલે સ્વામિનારાયણ ભગવાન અને સંતોનો રાજીપો લીધો હતો. એ પણ ખૂબ સરળ સ્વભાવના પ્રભુ પ્રેમી અને ધ્યાન ભજનમાં નિમગ્ન રહેનારા સંત હતા. વિચાર કરો કે એ સમયે 1000 કીર્તનો મોઢે હતા. અત્યારે એક કીર્તન બોલવાનું કહેતો હોય ચોપડી કાઢે કે મોબાઈલ ખોલે. હા, એક કીર્તન પણ મોઢે નહીં હતા. ગામડામાં કેટલાય એવા હરિભક્તો હતા. બોલો, ખેતીનું કામ કરતા હોય, સમય ન મળે તો એ કાગળિયામાં લખીને જાય કીર્તનો અને એ હાથી હાંકતા હાંકતા બોલતા જાય. હાંઈટ પડતા 1-2 કીર્તનો પાકા કરી નાખે. અમારે ધાંગધ્રામાં એક હરજીભાઈ હતા. એને આખી હજારી મોઢે હતું એટલે હરજીભાઈને હજારી કહેતા. અવાજ પણ એવો પહાડી. કીર્તન બોલે ને મંદિર ગાજે. એક વખત શ્રી હરિ કુંડળથી ચાલ્યા ત્યારે રાયબાઈ કે મહારાજ ભાતું લેતા જાઓ. અત્યારના છોકરાને ખબર ન પડે ભાતું લેતા જાઓ. ભાત પેલા વાડીએ ભાત દેવા જતા. ભાથેણું કહેતા. જે એને બાંધવાનું કપડું હોય ને ભાથેણું કે. પછી ભાતાનો ડબ્બો શ્રીજી મહારાજે નાજા જોગિયાને અપાયો. દહીંની દોણી ભરી અને રાયબાઈએ આપી. તે મહારાજે ગોવિંદ સ્વામીને અપાવી. પહેલાં દહીં દૂધ માટે માટીના પાત્રો આવતા જેને દોણા કહેતા. નાની હોય તો દોણી કહે. પછી ગોવિંદ સ્વામી વગેરે સંતો ખરડ અને પાદર જઈને એક તલાવની ઉગમણી પાડે જઈને ઉતર્યા. ખરડ ગામ છે.
પછી સ્વામિનારાયણ ભગવાન ભાતું જમવા બેઠા ત્યારે મહારાજ બોલ્યા છે, નાજા ગોરસની દોણી કોને આપી છે? દહીંની દોણી કોને આપી છે? નાજુ જોગ્ય કે મહારાજ ગોવિંદ સ્વામીને આપીશ. પણ તેઓ ક્યાં આવી છે? એમ જ્યાં વાત કરે ને ત્યાં તો ગોવિંદ સ્વામીએ તલાવની પાડે ચડીને જોયું. છેઠેથી ભગવાનના દર્શન થયા. ગોવિંદ સ્વામી તરત દહીંની દોણી લઈને મહારાજની પાસે આવ્યા. મહારાજે સૌને અડધો અડધો રોટલો અને ગોરસ આપ્યું. સ્વામી ઉપર ખૂબ રાજી થયા. ગુણાતીતાનંદ સ્વામી કે ગોવિંદાનંદ સ્વામી, યોગેશ્વરદાસજી સ્વામી અને રામચરણદાસજી સ્વામી એ બોલે નહીં પણ વર્તન અતિશય સારું. પણ કોઈના સ્વભાવ બગડી જાય અને ન બોલે તો એનું ઊંધું વળી જાય. માટે ત્યાં તો બોલવું. સમયે ન બોલે એને મૂંગો કહ્યો છે. સ્વામિનારાયણ ભગવાન ધામમાં ગયા પછી આ ગોવિંદાનંદ સ્વામી જુનાગઢ મંદિરમાં ગુણાતીતાનંદ સ્વામીની સાથે સેવામાં રહ્યા હતા. તે સ્વામીની સેવા કરીને એને ખૂબ રાજી કર્યા હતા. આ ગવૈયા ગોવિંદાનંદ સ્વામીએ જુનાગઢ પ્રદેશમાં ગુણાતીતાનંદ સ્વામીની સાથે રહી સત્સંગની ખૂબ સેવા કરી. ઉત્સવ સમયા પ્રસંગે કીર્તનો ગાઈને મોટા મોટા સંતો હરિભક્તોને ખૂબ રાજી કર્યા. સ્વામી સારા ગવૈયા અને વાત ડાયા હતા. તેથી મહિમા સભર વાતો કહી ઘણાને સત્સંગ કરાયો હતો. આ ગોવિંદાનંદ સ્વામીને ગુણાતીતાનંદ સ્વામીમાં અપાર હેત હતું. ગુણાતીતાનંદ સ્વામી ધામમાં ગયા એનો એના દિલમાં અતિશય આઘાત લાગ્યો હતો. પછી ગવૈયા ગોવિંદાનંદ સ્વામીએ અન્ન જમવાનું છોડી દીધું. તેથી જ ગુણાતીતાનંદ સ્વામી ધામમાં ગયા પછી 5મા દિવસે સ્વામિનારાયણ ભગવાન આ ગવૈયા ગોવિંદાનંદ સ્વામીને તેડવા પધાર્યા હતા. આ ગોવિંદાનંદ સ્વામી સંવંત 1923 આસો વદ બીજ તારીખ 25/10/1866 ગુરુવારના રોજ જૂનાગઢ મંદિરથી સ્વતંત્ર રીતે ભૌતિક દેહનો ત્યાગ કરી દિવ્ય દેહ ધરીને અક્ષરવાસી થયા હતા. તો ગોવિંદાનંદ સ્વામી એમનું ટૂંકમાં જ આ જે રીતે થોડા થોડા પ્રસંગો આપ્યા છે. કારણ કે અમુક અમુક સંતોના પ્રસંગો લખાણા ન હોય. હવે આવે છે મોટા કૃષ્ણાનંદ સ્વામી. કૃષ્ણાનંદ મોટા સમાધિવાન, અહોનિશ રાખે અંતર હરિ ધ્યાન. કૃષ્ણાનંદ બીજા ગુરુ થઈ ફરે, કૃષ્ણાનંદ ત્રીજા વાતું રૂડી કરે. આ રીતે મંજુકેશાનંદ સ્વામીએ નંદમાળા એની અંદર કૃષ્ણાનંદ નામના 3 સંતોનો ઉલ્લેખ કર્યો છે. 3 મહારાજ વખતે કૃષ્ણાનંદ સ્વામી હતા. આપણે ક્રમથી 3 કૃષ્ણાનંદ સ્વામીનો ટૂંકમાં પરિચય મેળવીએ. ઝાલાવાડ પ્રદેશના રામગરી ગામના જીવરાજ પટેલના દીકરા કરશનભાઈ હતા. ઝાલાવાડમાં રામગરી ગામ છે. સ્વામિનારાયણ ભગવાનની ચાલ દેખીને જીવરાજ પટેલને નિશ્ચય થયો હતો. ભગવાનની ચાલ એવી હતી ને, ફક્ત ભગવાનને ચાલતા જોઈએ અને નિશ્ચય થઈ ગયો ભગવાન સિવાય આવી કોઈ માણસની ચાલ ન હોય. સંવંત 1865માં એક વખત ભગવાન મેથાણ ગામ પધારેલા. મેથાણની બાજુમાં આવ્યું આ રામગરી ગામ. ત્યાં 5 દિવસ રોકાયા. પછી ત્યાંથી વર્ણીઓ સંતો અને ઘોડેસવારો સાથે માર્ગમાં આવેલ
રામગરી ગામના મનોહર તળાવના કિનારે થોડી વાર રોકાયા. ત્યાં અતિ ઠંડી ઘાટી છાયાવાળું વિશાળ પીપળાનું વૃક્ષ હતું. એના નીચે ભગવાન ઉતર્યા. આ વાતની ખબર થતાં ગામના જીવરાજ પટેલ પોતાના 2 પુત્રોની સાથે ભગવાનના દર્શન કરવા માટે આવ્યા. એ સમયે મહારાજે એમને પોતાના અલૌકિક દર્શન આપ્યા. ભગવાનના અલૌકિક દર્શન થતાં એમનો આત્મા શ્રીજી મહારાજની મૂર્તિમાં ખેંચાઈ ગયો. જીવરાજ પટેલ હતા. અતિ આગ્રહ કરી ભગવાનને પોતાના ઘરે લઈ ગયા. સંતો ભક્તો સહિત શ્રીહરિને થાળ કરી જમાડ્યા. ભાવથી મહારાજનું પૂજન કર્યું. પછી સ્વામિનારાયણ ભગવાને પ્રાર્થના કરવા લાગ્યા, પ્રભુ હવે મને આપની પાસે કાયમ સેવામાં રાખો, કેમ કે હવે સંસાર મને ઝેર જેવો લાગે છે. પછી જીવરાજ પટેલને અતિ નિર્વાસનિક જાણી શ્રીહરિ રામગરી ગામમાં જ વિધિપૂર્વક પરમહંસની વૈષ્ણવી દીક્ષા આપી. ગામમાં જ આપી દીધી. લો, નરનારાયણ ભગવાનના અવતાર સમાન જીવરાજ પટેલને સ્વામિનારાયણ ભગવાને દીક્ષા આપી અને નરનારાયણ સ્વામી આવું સાર્થક નામ રાખ્યું. તેઓ બુદ્ધિશાળી અને પ્રતિભા સંપન્ન હતા. જીવરાજ પટેલને 4 દીકરાઓ હતા. એમણે પોતાના પુત્રોને કહ્યું, સંસારમાં કાંઈ લેવાનું નથી. કાળની એક થપાટે હતું નહોતું થઈ જાય. હમણાં ભૂકંપ આવ્યો ને, બોલો, કઈ માણસોના અભરકા હશે અને કઈ થઈને ઊભું રહેલો. હજારો માણસો મરાઈ ગયા, કેટલાય માણસો ઘર રહી થઈ ગયા. કુદરત ધારે 1 મિનિટમાં હતું નહોતું કરી નાખેલો. સર્જન કરતા કેટલો સમય લાગે? 5 મિનિટમાં હતું નહોતું થઈ ગયેલું. 5 મિનિટ શું, મિનિટમાં જ. સંસારમાં કાંઈ લેવાનું નથી. કાળની એક થપાટે હતું નહોતું થઈ જાય. પ્રાપ્તિ અપ્રાપ્તિમાં ફરી જાય. માટે સુખી થવું હોય ને તો અમરવર સ્વામિનારાયણ ભગવાનને વરીને જન્મ સફળ કરી લ્યો. આ શ્રીહરિની ચટકતી ચાલ મેં જોઈ ત્યારથી મારા અંતરમાં જગત ઝેર જેવું થઈ ગયું છે. વિષય વાસનાના સંકલ્પ થતા નથી. વળી ભગવાને કૃપા કરી મને સમાધિમાં અલૌકિક અનુભવ આપ્યો. માટે હે પુત્રો, તમે જો મારું માનતા હો ને તો 1 જન્મ ભગવાન માટે જીવી જાઓ. તમારામાં પણ આવી અલૌકિકતા આપોઆપ પ્રગટ છે. પિતાશ્રીના ચોટદાર શબ્દો એમના 2 પુત્રોના અંતરમાં આરપાર ઉતરી ગયા. તેઓએ પણ સંસારનો ત્યાગ કર્યો. શ્રીહરિએ પરમહંસની દીક્ષા આપવા પ્રાર્થના કરી. મહારાજે એમને પરમહંસની દીક્ષા આપી. એમના મોટા પુત્ર કરશનનું નામ કૃષ્ણાનંદ સ્વામી રાખ્યું. બીજા પુત્ર હતા, એનું નામ રવજી. સંત દીક્ષા આપી નામ રાખવામાં આવ્યું યોગાનંદ સ્વામી. એટલે બાપા, 2 દીકરા, 3 જણા સાધુ થઈ ગયા. નરનારાયણ સ્વામી, કૃષ્ણાનંદ સ્વામી અને યોગાનંદ સ્વામી. આ રીતે જીવરાજ પટેલ બંને પુત્રો સાથે પરમહંસ થયા. આ 3 સંતોએ સત્સંગની અનેક પ્રકારની સેવાઓ કરી છે. પછી તેમના બંને પુત્રો સાથે તેઓ સંત બન્યા હતા. તેમાં જીવરાજ પટેલ નરનારાયણ સ્વામી થયા, કરશનભાઈ કૃષ્ણાનંદ સ્વામી થયા અને નાના પુત્ર યોગાનંદ સ્વામી તરીકે સત્સંગમાં પ્રસિદ્ધ થયા હતા. કૃષ્ણાનંદ સ્વામી સમાધિનિષ્ઠ મુનિવર. આ કૃષ્ણાનંદ સ્વામીના ગુણો અનુવાદ ગાતા કવિશ્વર દલપતરામ કહે છે કે
વંદો મુનિવર કૃષ્ણાનંદા ચાકુ અતિ પ્રિય વૃષકુલ ચંદા જાગ્રત સ્વપ્ન સુષુપ્તિ માહી પ્રગટ પ્રભુ છબી બિસરત નાહી. ત્રણેય અવસ્થામાં ભગવાનની મૂર્તિ વિસરાતી નહોતી. સ્થાવર જંગમ પદાર્થ જેહી નાશવંત જાનત સબ તેહી અચલ બુદ્ધિ વૃષ તનુજ ચરણ में રખત સદા મન શ્યામ સ્મરણ में. તેમણે જાગ્રત સ્વપ્ન અને સુષુપ્તિ ત્રણેય અવસ્થામાં એક પળ વાર પણ ભગવાનનું વિસ્મરણ થતું નહીં. જેમનો આત્મા હંમેશા ધર્મપુત્ર સ્વામિનારાયણ ભગવાનની મૂર્તિમાં તદાકાર રહે. સ્થાવર જંગમ દેહ દુનિયા જેને હંમેશા અતિ તુચ્છ અને નાશવંત દેખાય છે, જેઓ પોતાના મનને હંમેશા શ્રીહરિના સ્મરણમાં પરોવી રાખે એવા સદગુરુ કૃષ્ણાનંદ સ્વામીને મારી વારંવાર વંદના છે. એકવાર સ્વામિનારાયણ ભગવાન ગઢપુરમાં ભક્તિબાગ છે, સંત મંડળ સાથે પધાર્યા હતા. પછી હરમાના ઝાડ નીચે પાટલા ઉપર સ્વામિનારાયણ ભગવાન બિરાજમાન થયા. હરમાના ઝાડ આવે છે. સાધુઓ પાસે યોગ ક્રિયાની પરીક્ષા લેવા માંડી. 350 સાધુઓ પાસે જુદા જુદા 84 આસન તથા નેતિ ધોતી વગેરે યોગ ક્રિયાઓ અને પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન અને સમાધિ વગેરે કરવા લાગ્યા. એમાં ગોપાળાનંદ સ્વામી, નિત્યાનંદ સ્વામી, મોટા ભજનાનંદ સ્વામી અને આત્માનંદ સ્વામી વગેરે સાધુઓને અષ્ટાંગ યોગમાં ઘણા કુશળ જોઈ શ્રી હરિ ખૂબ પ્રસન્ન થયા. આ બધા અષ્ટાંગ યોગમાં પારંગત હતા. અષ્ટાંગ યોગ સાધુ એટલે બહુ અઘરું છે, વર્ષો વીતી જાય. પરંતુ બીજા સૌમાં યોગાનંદ સ્વામીના ભાઈ કૃષ્ણાનંદ સ્વામી સૌથી આગળ વધ્યા. તેને શ્રીહરિને પ્રસન્ન થઈ પોતાનો પોશાક આપ્યો અને બોલ્યા, આ સાધુ ખરા નિષ્પૃહી ને અષ્ટાંગ યોગમાં કુશળ છે. પછી સર્વે સાધુને મળ્યા, ચરણારવિંદ દીધાને બોલ્યા છે, જેટલા યોગ ક્રિયાના જાણનારા સાધુઓ છે તે સર્વેના આ ગોપાળાનંદ સ્વામી ગુરુ છે. એમ કહી કૃષ્ણાનંદ સ્વામીને ફરી મળ્યા અને ચરણારવિંદ દીધા. પછી આ કૃષ્ણાનંદ સ્વામી ગોપાળાનંદ સ્વામી પાસેથી સર્વે યોગ કળા શીખ્યા હતા, સમાધિનિષ્ઠ થયા હતા. શ્રીજી મહારાજનો એમને ખૂબ રાજીપો લીધો હતો. આ મોટા કૃષ્ણાનંદ સ્વામી ધ્યાની, ભજનીક અને સમાધિનિષ્ઠ હતા. સ્વામિનારાયણ ભગવાનની આજ્ઞા મુજબ આ કૃષ્ણાનંદ સ્વામીએ સંતો સાથે સત્સંગ પ્રચાર અર્થે અનેક દેશમાં વિચરણ કર્યું હતું. એક સમયે સ્વામિનારાયણ ભગવાને આ મોટા કૃષ્ણાનંદ સ્વામી, નરનારાયણ સ્વામી અને પૂર્ણાનંદ સ્વામી આ ત્રણેય સંતોને કહ્યું કે તમે સર્વે બુરાનપુર તરફના પ્રદેશમાં વિચરી અને સત્સંગનો પ્રચાર કરો. એમ કહી સ્વામિનારાયણ ભગવાને એમને એક મોટી સોટી આપી અને કહ્યું કે આ સોટીના રાતા છેડાના સ્પર્શથી લોકોને સમાધિ થશે. પીળા છેડાના સ્પર્શથી તેઓ સમાધિમાંથી જાગૃત થશે. તમારી રહેણી કરણી અને વર્તન જોઈને અનેક લોકો સત્સંગી થશે. આવું સ્વામિનારાયણ ભગવાને કીધું. બુરાનપુર મોકલા સત્સંગ કરાવવા માટે. સ્વામિનારાયણ ભગવાનની આજ્ઞાથી સંતો સાથે કૃષ્ણાનંદ સ્વામી વગેરે સંતો બુરાનપુર ગયા. સ્વામીના ઉપદેશથી તથા સમાધિરૂપ ઐશ્વર્ય જોઈને બુરાનપુર અને ખાનદેશ પ્રદેશમાં સત્સંગનો ખૂબ જ પ્રચાર થયો.
બુરાનપુરના સત્સંગીઓ અનેક વખત ઉત્સવ સમયમાં આવી શ્રીહરિ અને સંતોની સેવા સમાગમનો લાભ લેતા એવા નિષ્ઠાવાન થયા હતા. ઘણા ઠેકાણે ભગવાને ઉત્સવો કરેલા. એ વખતે બુરાનપુરના હરિભક્તો દર્શન માટે આવેલા અને કંઈક ને કંઈક ભેટ લાવેલા છે. ભક્ત ચિંતામણીમાં પણ ઘણા પ્રકરણ આવે છે. સત્સંગી જીવન પ્રકરણ 3 અધ્યાય 17માં સતાનંદ સ્વામી કહે છે કે સંવંત 1876માં કારતક સુદ પડવો બુધવારે શ્રીહરિની આજ્ઞાથી ગઢપુરમાં વાસુદેવ નારાયણની સન્મુખ મોટીબા લાડુબા વગેરે બહેનોએ ભવ્ય અન્નકૂટોત્સવ કર્યો હતો. આ અન્નકૂટોત્સવ પ્રસંગે સંતો સાથે શ્રીજી મહારાજના દર્શન કરવા ગયા. દર્શન કરીને ખૂબ પ્રસન્ન થયા. શ્રીજી મહારાજ સભા કરીને બિરાજમાન થયા ત્યારે સૌ સંતોએ પ્રેમ ભીના હૃદયે પ્રગટ પુરુષોત્તમ નારાયણની પૂજા કરી. પછી પરમાનંદ પામેલા પ્રગટ ઉપાસી પરમહંસો તે સમયે પ્રેમમગ્ન બની પ્રગટ પુરુષોત્તમ નારાયણની સ્તુતિ કરવા લાગ્યા. આ સ્તુતિ કરતાં કૃષ્ણાનંદ સ્વામી કહે છે કે એ વખતે કૃષ્ણાનંદ સ્વામી પણ ત્યાં હતા. એને પણ ભગવાનની સ્તુતિ કરેલી છે. એ વખતે મહારાજની પૂજા પણ કૃષ્ણાનંદ સ્વામીએ કરી છે. આ રીતે વાલા ભક્તજનો, ઝાલાવાડ પ્રાંતના રામગરી ગામના કૃષ્ણાનંદ સ્વામી 1882માં સંવંતો સ્વામિનારાયણ ભગવાને વડતાલ ધામમાં ભવ્ય દીપોત્સવ કર્યો. તે દિવસે બપોરે શ્રીહરિએ ખૂબ સ્નેહથી પરમહંસોને પીરસીને જમાડ્યા. વડતાલમાં સ્વામિનારાયણ ભગવાને પંક્તિમાં 496 વાર પીરસેલું છે. 496 વાર. પછી ગોમતીએ સ્નાન કર્યું. સ્નાન બાદ સાંજના સમયે સંતોએ ષડપદી ગાયને શ્રીજી મહારાજને રાજી કર્યા હતા. લુણાવાડાના લક્ષ્મીરામ જાનનીનું આખ્યાન અનુપમ છે. જીવને જગાડી અને પ્રભુમાં લગાડી એવું છે. લક્ષ્મીરામ નાગર બ્રાહ્મણ હતા. કયા ગામના? લુણાવાડાના. સારા ભગત અને ખરા મુમુક્ષુ હતા. પ્રભુ પ્રાપ્તિની અંતરમાં આલોચના હતી. ક્યારે મને ભગવાન મળે એ વેદના એમના હૈયામાં સતત રહેતી. પ્રભુ પ્રાપ્તિની વેદના જ વ્યક્તિને પ્રભુ સુધી લઈ જાય છે. બોલો, એ મુમુક્ષુઓ કહેવાય છે કે એને ભગવાન મેળવવા માટે એવી તાલાવેલી અને લગ્ની લાગતી કે આમ રહી ન શકે. બોલો, પ્રભુ પ્રાપ્તિની તીવ્ર ઝંખના સાથે લક્ષ્મીરામ જાની એકવાર જુનાગઢ ગિરનાર તીર્થયાત્રા કરવા ગયા. ત્યાં ગુરુ દત્તાત્રેયના પગલાંના દર્શન કરીને પાછા વળ્યા. ત્યારે પર્વતમાં તપસ્વીને જોઈને મનમાં એમ થયું છે આમના ભેળું તપ કર્યું હોય તો સારું, પણ ઘેરે પરવારીને આવું એમ વિચાર કરીને ઘરે આવ્યા. પછી યુવાન અવસ્થામાં ઘર વ્યવહાર બીજાને સોંપી કુટુંબનો વિરોધ હોવા છતાં લક્ષ્મીરામભાઈ પ્રભુ પ્રાપ્તિ માટે ગિરનાર તરફ ચાલતા થયા. ત્યાં રસ્તામાં એક નદી કિનારે દાતણ કરવા બેઠા. તે સમયે સ્વામિનારાયણ ભગવાને આકાશવાણી કરી અને લક્ષ્મીરામને પોતાનો નિશ્ચય કરાયો છે. સ્વામિનારાયણ ભગવાન છે એમ 3 વાર શબ્દ થયો.
એટલે એને ચારેક વાર જોયું પણ કોઈ મનુષ્ય જોવામાં આવ્યું નહીં. પછી વળી શબ્દ થયો છે, સ્વામિનારાયણ ભગવાન છે તમારા ગામના પાદરમાં, ચીબુટા નદીમાં તેમના સંત સ્નાન કરતા હશે, એને મળજો, તમને ભગવાનનો ભેટો કરાવશે. એમ 3 વાર આકાશવાણી થઈ. લક્ષ્મીરામ ત્યાંથી પાછા વળ્યા. પાદરમાં ચીબુટા નદીએ સ્નાન કરવા ગયા, ત્યાં કૃષ્ણાનંદ સ્વામી મળ્યા. તેમણે અંતર્યામીપણે જાણીને કહ્યું, આકાશવાણીએ તમને મોકલ્યા છે. તે જાણીને એને સત્સંગ થયો. લો પછી લક્ષ્મીરામભાઈએ રામપરા જઈ કૃષ્ણાનંદ સ્વામીનો સમાગમ કર્યો અને એમની પાસે વર્તમાન ધારી અને શ્રી હરિનો નિશ્ચય કરીને ઘરે ગયા. લુણાવાડાના લક્ષ્મીરામ જાની એને ભગવાનનો નિશ્ચય કરાવી, વર્તમાન ધરાવી, ભગવાનના ભગત બનાવ્યા હોય તો આ કૃષ્ણાનંદ સ્વામીએ. એટલે એની માં કહે, તું સત્સંગી કેમ થયો? હવે તું સત્સંગ છોડી દે ને તો જ હું ખાવું, નહીં તો નહીં ખાવું. બોલો, મરી જઈશું. ત્યારે એની માએ કહ્યું, એમ તું સત્સંગી થયો કેમ? મેલી દે સત્સંગ લક્ષ્મીરામ, નથી ભજવા તારે ઘનશ્યામ. જ્યાં સુધી ભજે તું ઘનશ્યામ, ત્યાં સુધી અન્ન છે હરામ. લો, અન્ન ન ખાવું તે ન જ ખાવું, ભલે ભૂખી ભૂખી મરી જાવું. ત્યારે જાની કહે, સુણ માતા, મરી જાતો થાય સુખ સાતા. નથી સત્સંગ હું છોડવાનો, પ્રગટ પ્રભુને હું તો ભજવાનો. માતાર મરવું હોય તો મરી જા, બાકી હું હવે સત્સંગ નહીં છોડું. બોલો. પછી લક્ષ્મીરામ એમની માતાને કહે, તું મરી જાય ને તો હું સત્સંગ નહીં મેલું. હો, સત્સંગ તો મારે શિરને સાટે છે. આવી ખુમારી જેનામાં હોય ને એની પરમાત્મા સહાય કરે. એના વચને સામાવાળાનું પણ પરિવર્તન થાય. એમની માતા કૃષ્ણ ભગત હતા, પણ પુત્રની આવી અચટ્યક જોઈને કહ્યું, સારું સત્સંગ રાખજે, પરંતુ તું મને કોલ દેજે, મારે સાધુ ન થવું. એમ ભલે તું ભજન કરજે, પણ તું મને વચન આપ કે હું સાધુ નહીં બની જાઉં. એમ લક્ષ્મીરામ બોલ્યા, માં હું સાધુ નહીં થાવ, હલો એવું તમને વચન આપું. ત્યારે એની માએ કહ્યું, સારું તો મારા આશીર્વાદ છે, તું સુખેથી પરમાત્માને ભજ. પછી એના સગા સંબંધીઓ તરફથી પણ આ રીતે ઘણા વિઘ્નો આવ્યા, તો એમણે સત્સંગ ન મળ્યો. શિર સાટે સત્સંગ રાખ્યો, સંતોની સેવા કરી, રાત દિવસ સ્વામિનારાયણ ભગવાનનું ભજન કર્યું. એકવાર એની માએ લક્ષ્મીરામને કહ્યું છે, લક્ષ્મીરામ તું સ્વામિનારાયણને ભગવાન કહે છે, તે જો મને તેઓ દર્શન આપે ને તો હું ભગવાન માનું. ભાઈ લક્ષ્મીરામ કે, માં ધ્યાન કરો તો જરૂર મારા પ્રભુ તમને દર્શન આપશે. પુત્રના વચનમાં વિશ્વાસ રાખે એમના માએ એકાદશીને દિવસે રાત્રિએ ચોકો કરીને ઘીનો દીવો કરી સ્વામિનારાયણ ભગવાનના ધ્યાનમાં બેઠી. ધ્યાન કરતાં કરતાં તેઓ ઊંઘી ગયા. લક્ષ્મીરામભાઈ એની માતાને સૂતા જોયા, પરંતુ તેઓ ગુણિયલ હતા. એમણે પ્રભુને પ્રાર્થના કરી, નાથ મારી માતાનો સંકલ્પ પૂરો કરો. પ્રાર્થના સાંભળી શ્રી હરિ એમને દર્શન દીધા, ઊંઘમાંથી જગાડ્યા ભગવાને. ત્યારે તેઓ કહે, અહો મારા દીકરાના ભગવાન સ્વામિનારાયણ, તમે આવ્યા? મારા દીકરાના ભગવાન, મારા નહીં. મહારાજ પહેલાં જ, હા હું તો આવ્યો, પરંતુ તું તારા દીકરા લક્ષ્મીરામનો કેમ દ્રોહ કરેશ? તે સાંભળી ડોશીમાં મૂંઝાણા.
જે ખોટું કરતા હોય એને ક્યારે કોઈ સાચો પ્રશ્ન પૂછે ત્યારે મૂંઝાવાનો વારો આવે. માટે ક્યારે ખોટું કરવું નહીં. પડી સ્વામિનારાયણ ભગવાન કે સાંભળો, આ તારી દીકરી છે તે તારી બીકે કરીને અમારું છાનું ભજન કરે છે. એ પણ અમારી ભગત છે, માટે એનો દ્રોહ કરીશમાં. દ્રોહ કરવાથી અધોગતિ થાય. યમપુરીમાં અપાર યાતના વેઠવી પડે. એમ કહીને સ્વામિનારાયણ ભગવાન અદૃશ્ય થયા. એવા ભક્ત હતા લક્ષ્મીરામ, જેના વચને આવ્યા ઘનશ્યામ. ડોશી જગાડી કરી સત્સંગી, મારો પિયોડો એવો છે ઉમંગી. થઈ પડી તી એકવાર મોટી, પછી ન થઈ શકી પાછી છોટી. છાની માની ભજી ભગવાન, તો એ મોક્ષ પામી છે નિદાન. સ્વયં સ્વામિનારાયણ ભગવાન પ્રગટ થઈને કહ્યું તે દિવસ અને તે ઘડી એમની માતા સુધરી ગયા. મા દીકરા બંનેને સ્વામિનારાયણ ભગવાનના ભજનની છૂટી થઈ ગઈ. કોઈ સમયને વિશે કૃષ્ણાનંદ સ્વામી મૂડીથી અમદાવાદ આવતા હતા. ગામ મણિપરમાં રાત રહ્યા. ત્યારે ત્યાં એક હરિભગત બહુ માંદો હતો. ત્યારે બીજા હરિભક્તોએ સ્વામીને કહ્યું કે એક હરિજન માંદો છે, એને તમે દર્શન દેવા આવશો? ત્યારે કૃષ્ણાનંદ સ્વામી બોલ્યા, હા આવશું. પછી પોતે બીજા હરિભક્તોને ભેળા લઈને એને ઘેર દર્શન દેવા સારું પધાર્યા. તે હરિભગતને શ્રીહરિની વાતો કરીને શાંતિ પમાડી. પછી હરિભગત બોલ્યો કે સ્વામી, મેં અક્ષરધામનો માર્ગ દેખ્યો નથી, તે તમે અંત સમયે દેખાડવા આવશો ને? કૃષ્ણાનંદ સ્વામી કે હા આવશું. એમ કહીને સ્વામી મંદિરમાં પધાર્યા. પછી એ જ રાત્રિએ 10 વાગ્યે હરિભગત દેહ મેલ્યો. તે સમયે એને એમ કહ્યું કે ઓહો, અક્ષરધામનો માર્ગ સોંસરો દેખાય છે, માટે આ વખત સ્વામીને બોલાવશો નહીં. એમ કહી દેહ મેલીને ધામમાં ગયો. કેવી રીતે સ્વામિનારાયણ ભગવાને કૃષ્ણાનંદ સ્વામીને વચન કરીને તે મણિપરના હરિભગતને અક્ષરધામનો માર્ગ દેખાડ્યો. આ કૃષ્ણાનંદ સ્વામીની વિશેષતા વર્ણવતા ગુણાતીતાનંદ સ્વામી કહે છે કે કૃપાનંદ સ્વામી, ગોપાળાનંદ સ્વામી, નિષ્કુળાનંદ સ્વામી, આત્માનંદ સ્વામી, કૈવલ્યાનંદ સ્વામી, કૃષ્ણાનંદ સ્વામી આદિકના નામ લઈને કહ્યું છે. એવાનો સમાગમ એક કલ્પ સુધી કરાય ત્યારે સત્સંગી થવાય. એમાં લાખ જન્મ સુધી અથડાય ત્યાર કેળે તેલ ધારા વૃત્તિ રહે. વ્યવહારમાં બહુ જોડાય એને તો ભગવાનમાં વૃત્તિ રહેનારી જ નહીં. શ્વાસ ઉઠે છે ત્યાં વૃત્તિ રાખીને 2 મહિના સુધી ભજનનો આગ્રહ કરે તો પછી ભજનમાંથી બહાર નિસરવું કઠણ પડે. ગુણાતીતાનંદ સ્વામી કે કૃપાનંદ સ્વામી, મુક્તાનંદ સ્વામી, ગોપાળાનંદ સ્વામી, આત્માનંદ સ્વામી, નિરંજનાનંદ સ્વામી, કૃષ્ણાનંદ સ્વામી, નિષ્કુળાનંદ સ્વામી એ ભેળા રહીને અમે દિવસ કાઢ્યા છે ને એમને સેવા સારું ભણતું મૂકી દીધું, લખવું મૂકી દીધું, ગાયન શીખવું મૂકી દીધું. તે ઉપર બોલ્યા છે, સંત ધનવંતરી વૈદસમ જૈસો રોગી જે, મુક્ત બતાવત તાહિકુ તેસો ઔષધ તે. સાધુ ચંદન બાવના શીતળ છાય વિશાળ, મુક્ત કહે તેઈ પરસ સે નિર્વિષ હોત વિષ વ્યાલ. ઘનશ્યામાનંદ સ્વામી, મિયાજી અને કૃષ્ણાનંદ સ્વામી એ ત્રણેય ભક્તિવાળા અને ત્યાગમાં પણ એના જેવા કોઈ નહીં. ક્યાંય વાંકમાં આવે નહીં. માટે એક ભાવ
અને એક રહેણી કહેણી બહુ કઠણ છે. આવા સ્વામી હતા કૃષ્ણાનંદ સ્વામી. કૃષ્ણાનંદ સ્વામીને હંમેશા એક રહેણી કહેણી જ હતી. કૃષ્ણાનંદ સ્વામીની બેઠક જેવી કોઈની બેઠક નહીં. તે શું? જે આસન કરે જ નહીં, અર્થાત પોતાને રહેવા માટે ક્યારે આસન બનાવ્યું નહીં. સંતોની ભેળા જ કાયમ રહ્યા. અખંડ ભગવાન પરાયણ રહેતા. કૃષ્ણાનંદ સ્વામી કહેતા કે સ્વામિનારાયણ ભગવાનની મૂર્તિ એ જ મારું સાચું ઘર છે. અખંડ મૂર્તિમાં જ રહેતા. મૂર્તિ જ મારો પરમ વિરામ છે. મૂર્તિ જ મારો અસલી આનંદ છે. મૂર્તિ જ મારું અસલી સ્વરૂપ છે. મૂર્તિ જ મારો અસલી આકાર, આધાર અને જીવન પ્યાર છે. આવી સમજણ આપવાડામાં આવે ને તો પડમાં બેડો પાર થઈ જાય. એમ ખપ અને શ્રદ્ધાવાળાની વાત છે. આ રીતે ગુણાતીતાનંદ સ્વામીએ જેમની વિશેષતાઓ અનેક વાર વર્ણવી મુક્ત કંઠે ગુણાનુવાદ ગાયા હતા. એવા સમાધિનિષ્ઠ ધ્યાની કૃષ્ણાનંદ સ્વામી સંવંત 1907 જેઠ સુદ એકાદશી તારીખ 10/6/1851 મંગળવારને દિવસે સ્વતંત્ર થકા ગઢપુર ધામથી દેહનો ત્યાગ કરી અને અક્ષરધામમાં ગયા. તો વાલા ભક્તજનો, આપણે કૃષ્ણાનંદ નામના 3 સંતો, એમાં આજે આપણે પહેલાં કૃષ્ણાનંદ સ્વામી એમનું ચરિત્ર શ્રવણ કર્યું. હવે કાલે આપણે બીજા કૃષ્ણાનંદ સ્વામીનું ચરિત્ર શ્રવણ કરીશું. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય.